મનને ગમે ને એવી રીતના રહી શકે. તો આ રિપેરિંગ કામ ચાલુ છે અને અહીંયા તો બધી અલગ અલગ પ્રકારની તમને યુનિક મશીનરી જોવા મળશે. તો પ્રકાશભાઈ જો અહીંયા આવડો મશીન સફાઈનું લીધું છે અને કાકી તમને શું કહે છે? જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જો દિલ્હીના બધા અલગ અલગ પ્લેસ ઘૂમી અને પછી આપણે કન્ટિન્યુ ગાડી શું કે ડ્રાઇવિંગ કરીને એટલે ટ્રાવેલિંગ ચાલુ જ હતું. આપણે વચ્ચે કંઈ સ્ટે નહોતો કર્યો. તો કાલે રાતે આપણે સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા હતા અને ત્યાં જ આપણે રાતે સ્ટે કર્યો હતો અને આજે વિઝિટ કરવાની છે ગૌશાળાની. પછી આપણે લોકો ઘરે નીકળી જવાના છીએ અને અત્યારમાં અમે પહેલાં નાસ્તો કરવા માટે આવ્યા છીએ કેમ કે આપણે નાસ્તો જ બાકી છે. તો હવે નાસ્તો કરી લઈએ. ગાંધીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગૌશાળા છે ત્યાં અત્યારમાં આપણે આવી ગયા છીએ અને ગૌશાળાની વિઝિટ કરવા માટે. 150થી આજુબાજુની બધી ગાયો છે પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ અને ગાયોનું ગૌપાલન કરવામાં આવે છે. તો સવારના 10 વાગ્યાને ત્યાં બધું કામ કમ્પ્લીટ થઈ જાય, બપોરની નિરણ પણ નખાઈ જાય, કમાણું પણ ધોવાઈ જાય અને આવી રીતના આખી ગૌશાળા સાફ થઈ જાય છે અને ઓછા લોકોમાં બેસ્ટ કામ કરી અને બતાવે છે. 4 લોકો 150 ગાયોનું કામ કરે છે એટલે બધો ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરી અને આ કાર્ય થાય છે. બધી વાસળીઓ છે અને અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ પાડેલા છે. તો ગાયો તો સરવા માટે વહી ગઈ છે પણ અહીંયા બધો સારો ગાયોનો કરેલો છે, ઓર્ગેનિક અને કેટલા બધા ફૂલ ઝાડો છે અહીંયા અલગ અલગ. આવી રીતના જો રોજ ગાય શું કહેવાય આવડિયા ગૌશાળાની સફાઈ છે ફૂલ ફ્રેશ. વિઝિટ કરી જ્યાં ગાયો રાત્રિના સમયે બંધાય છે ત્યાં. તો અત્યારનો વિઝિટ કરવા આવ્યા છે કે જ્યાં ગાયો દિવસે આખો દિવસ ખુલ્લા વાતાવરણમાં રહે છે અને સૂટી રહે છે. જેમ ગાય સૂટી રહે ને એમ વધારે સારું રહે કેમ કે એને ખર્યું પણ ના વધે અને પ્લસ કે એને છે ને જે તડકે રહેવું હોય તો તડકે રહે, સાંયે રહેવું હોય તો સાંયે રહે. એવી રીતના ગાય એને મનને ગમે ને એવી રીતના રહી શકે. તો આપણે અહીંયા બધી ગાયો જો વૃક્ષના નીચે લીમડાની નીચે બાંધેલી છે અને અહીંયા વિઝિટ કરવા માટે આવી ગયા છે અને બહુ મસ્ત બધી ગાયો. એક ગાય તમે જોવો ને એક ગાય ભૂલાય. તો પણ આપણે ધીમે ધીમે બ્રીડિંગ ઉપર જ કામ ચાલુ છે. તો આપણે એક સમય આવી ગૌશાળા જલ્દી થઈ જાય, ગૌમાતાની કૃપા થાય તો જલ્દી આપણે પણ આવી ગૌશાળા હશે. અને ખાસ કે અહીંયા ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જે કામમાં 20 જણા જો ને એ કામ 4 જણા અહીંયા કરે છે. એવી રીતના ટેકનોલોજીનો ખાસ ઉપયોગ થાય છે. અને પ્લસ એક એપ્લિકેશન છે એમાં ગાયોનું બધા ટોટલ ડેટા રહે. એને એક ટેબ્લેટ આપવામાં આવી હોય તો એનો ડેટા રહે. એટલે એવી રીતના બહુ મસ્ત કામ છે અને આપણને લોકોને અહીંયાથી ઘણું બધું શીખવા મળે છે કેમ કે હજી આપણે નવા કહેવાય એટલા માટે. તો અહીંયા જો આ નિરણ ભરવાનું છે, સૂકી નિરણ. તો સૂકી નિરણનો બગાડ ન થાય ને એના માટે થઈ અને ડાયરેક્ટ કટિંગ કરી છે. તો અહીંયાથી આપણે લોકો હવે આગળ જઈએ છીએ. વિઝિટ કરીએ તો બહુ બધું જાણવા મળે એવું છે અને શીખવા જેવું છે કેમ કે અત્યારનો જે સમય છે ને ટેકનોલોજી પ્રમાણે અપડેટ રહેવું પડે અને બધી રીતે આ ગૌશાળા અપડેટ છે. તમે એની હેલ્થથી માંડીને કોઈ પણ વસ્તુમાં તો બહુ બધી અહીંયા મશીનરી છે અલગ અલગ ટેકનોલોજીવાળા. હવે આવી ગયા છીએ અશ્વ પાસે. તો ઘોડી છે સેમ કેસર જેવી છે નહીં ઋષિ? કેસરની યાદ આવી જાય. આપણી ગૌશાળામાં છે ને એવી સેમ ટુ સેમ ઘોડી છે. અશ્વ પ્રેમી હોય એટલે તમારે કાંઈ ન ઘટે નહીં. કેસર છો? કેસરની બેન છો કેસરની? હે કેસરનું નામ લઈ તો પગ પસાડે. કેસરની બેન છો? જોઈ આ પાડે. મને બહુ ગમે, બહુ જ તેની સવારી કરવી બહુ ગમે પણ આપણે રાઇડિંગ શીખવું છે. ફૂલ આમ ફાસ્ટ ટાઈમ લગેગા. તો અલગ અલગ પ્રકારની ઘણી બધી મશીનરી છે. મેં તમને આગળ બતાવ્યું કે જે ઓલી ગાયો છે એની નિરણ કપાય એનું કટિંગ તો થઈ જ ગયું હતું પણ શું કહેવાય નિરણ વઢાય પછી ઓટોમેટિક પૂળા વળી જાય એની મશીનરી તો અહીંયા છે અને એનું રિપેરિંગ કામ ચાલુ છે. અને અહીંયા તો બધી અલગ અલગ પ્રકારની તમને યુનિક મશીનરી જોવા મળશે કેમ કે અત્યાર સુધી આપણે ઘણી બધી ગૌશાળાઓની વિઝિટ કરેલી છે
એમાં અહીંયા જે મશીનરી છે ને એ આખું અલગ જ કોન્સેપ્ટ છે અને આવડો છે ને એનાથી ને સાફ થઈ જાય અને અહીંયા તો આખી સાફ કરે છે અને આવી રીતના સાફ કરવાનું કામ ચાલુ છે અને અહીંયા મશીનરી રિપેરિંગનું કામ ચાલુ છે અને આ છે ને મોટા મોટી લારીઓ એ બધી છે ને નિરણ ભરવાની છે અને અહીંયા હજી નવા મશીન બને છે ને એનું પણ કામ ચાલુ છે અને ઘણું બધું આપણે અહીંયાથી શીખવા અને જાણવા મળે અને કેવી રીતના આપણે સરળ ગૌશાળામાં ઓછા સમયમાં વધારે કામ થાય ને એવું ઘણું બધું અહીંયાથી આપણે શીખવા મળશે તો આવું બધું છે અને બધા લોકો વિઝિટ કરે અને વિઝિટ કરી અને બધા લોકોને બહુ સારું લાગ્યું છે અને હજી અમને કાંઈ એવું નવું અપડેટ હશે તો અમે તમને લોકોને આગળ આપશું તો સાંજે કાકાને છોકરાને જોવો નવું ટ્રેક્ટર રાખવું છે તો રાઈડ છો રાખું બેટા ટ્રેક્ટર રાખું હે ટ્રેક્ટર રાખું તો પ્રકાશભાઈ જો અહીંયા આવડો મશીન સફાઈનું લીધું છે અને કાકી તમને શું કહે છે બોલે આમ ન હોય હો પછી લાગે થોડું એની જેવું કોની ક્યાંય લાગે છે કે હું ભેંસ છું બોલે પછી ખોટું ન લાગતું એનો મતલબ એવો નથી તો અમે ખીજવે જ રાખવાનું કાંઈ વાંધો નહીં ટાઈમ લગેગા એને મૂડ આવવો પડે બોલે આપણે કેમ દિલ્હી હતા તો કેટલી કોમેડી મજા આવી ગઈ એટલે એને મૂડ બનવા મળ્યું છે ધીમે ધીમે કોમેડી આ ટીમ વર્યું આમ ન હોય આને એને પપ્પાની સાવી નથી જોતી ગાડીની આ નવી સાવી પાડી એટલે તમે સુરત જાવ તો એવું નથી નરેશભાઈ ગાડીની સાવી લઈને જવાનું છે ગાડી લેતા જજો આપણે ગૌશાળાથી ડાયરેક્ટ જમવા માટે આવી ગયા હતા અને તો ગૌશાળાથી ડાયરેક્ટ આપણે જમવા માટે આવી ગયેલા હતા કેમ કે હતા ગાંધીનગર ત્યાંથી ઉમંગભાઈના વારંવાર નીકળ્યા કોલ આવતા કે તમારા લોકોને જમીન જવાનું છે ફરજિયાત તો બહુ આગ્રહ કરતા ભાઈ તો અમે લોકો આવી ગયા છીએ અને અત્યારે જમવાનું ધ્યાન છે આ પ્રકાશભાઈનો જો મેન દાયિત્વ અને અહીંયા બધા લોકો જમવા માટે બેસી ગયા છે ચાલો આપણે જમીએ દક્ષાબેનને જોઈને ઘરે ઉતારી દીધા છે અને હવે અમારે ડાયરેક્ટ ઘરે નીકળી જવાનું છે પ્રકાશભાઈને બહુ ઉતાવળ છે એને ગૌશાળાએ જવું છે પેલા મળવાની ઉતાવળ તો પૂરવાને એશ્વીને પહેલા બધાને મળી લીધા છે ને પછી વિડીયો બને કારણ કે ત્યારે થોડો સમય રહે પૂરવાને મળો ત્યારે એટલે હવે અમારે નીકળવું છે પ્રકાશભાઈ બહુ ઉતાવળ કરે છે